કપડવંજ નગરપાલિકા ફરી એકવાર વિવાદના વંટોળમાં ફસાઈ છે। કપડવંજ નગરપાલિકાની ચૂંટણીને હવે 1 વર્ષ કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે પાલિકાના ટેક્સ વિભાગના 2 કર્મચારીઓએ 34 લાખ રૂપિયા ઉપરાંતની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે। કપડવંજ નગરપાલિકામાં 20 દિવસ પહેલા જ નવા ચીફ ઓફિસરની નિમણૂક થતાં જ ઉચાપત બહાર આવતા મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। સમગ્ર બાબતમાં નગરપાલિકા દ્વારા અત્યારે મેં ટેક્સ શાખાના જેટલા કર્મચારીઓ છે એમના દ્વારા જે પણ કામગીરીનો અહેવાલ મને મળેલ છે અને એ મેં એકાઉન્ટ શાખાને પરત કરેલ છે। એકાઉન્ટ શાખા મેળવણી કરી અને ત્યારબાદ મને રિપોર્ટ રજૂ કરશે, પછી હું આગળ તમને કહી શકીશ। ના, આંકડો તો હું નહીં કહી શકું, રેકોર્ડ જોઈને પછી જ આંકડાનો થઈ શકશે। લાગે છે ખરું કે આંકડો નહીં, પરંતુ લાગે છે ખરું ઉચાપત હોય? એના માટે મારે ચલણ અને જે રોજમેળ છે બંને ચેક કરવા પડે અને બંને ચેક કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે। આવનારા દિવસોમાં ચેક થઈને તમને માહિતી પૂરી પાડવામાં આવશે, ત્યારબાદ જે પણ દોષી હશે એના પર નિયમ અનુસારની કાર્યવાહી કરી શકે।